ગુડ મોર્નિંગ એવરીબડી. તો જે જર્નલ સબમિશન તમને આપેલું છે ગૂગલ ક્લાસરૂમની અંદર, હવે એ ગૂગલ ક્લાસરૂમની અંદર જે લોકોનું જર્નલ સબમિટ થાય છે પ્રોપરલી, એ લોકોને એક્ઝામ જ્યારે એક્સટર્નલ એક્ઝામ આવશે, યુનિવર્સિટી એક્ઝામ, એની અંદર પણ એક પીડીએફ ફાઇલ અપલોડ કરવાની આવતી હોય છે. બરાબર, એમસીક્યુ આવશે, એમસીક્યુ સિલેક્ટ કરવાના હોય છે અને એક શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચનની એક પીડીએફ બનાવી અને તમારે એને અપલોડ કરવી પડશે, જે રીતે આપણે ઇન્ટરનલ એક્ઝામમાં કર્યું. પણ ઇન્ટરનલ એક્ઝામમાં ઘણા બધા લોકોને પીડીએફ સબમિશનના પ્રોબ્લેમ આવેલા. હવે તમારે જર્નલ જો પ્રોપર સબમિટ થશે, તમારી અત્યારે જે જર્નલ સબમિશનનું આપણે ફોર્મ આપેલું છે, જો એ પ્રોપર સબમિટ થશે તો એનો મતલબ એવો છે કે તમારું ગૂગલ ક્લાસરૂમમાં જે કામ થાય છે પ્રોપર થાય છે અને એ એક્ઝામમાં પણ તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે આપણે કમ્પલસરી જે જર્નલનું સબમિશન છે એ ગૂગલ ક્લાસરૂમની અંદર જ કરાવીશું. કેમ કે એક વખત જો તમારી જર્નલ પ્રોપરલી સબમિટ થઈ, એનો મતલબ કે યુનિવર્સિટી એક્ઝામમાં પણ જે પીડીએફ ફાઇલ અપલોડ કરીને સબમિટ કરાવવાની છે એ તમારી પ્રોપરલી થશે. એટલે જે લોકોને જર્નલ પ્રોપરલી સબમિટ નથી થતી, તો એ લોકો એમના મોબાઈલમાં જે બી પ્રોબ્લેમ હોય, મોબાઈલ ચેન્જ કરવો હોય તો મોબાઈલ ચેન્જ કરો, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ એ કરો. આની અંદર જનરલી 2-3 પ્રશ્નો આવતા હોય છે. એક તો ગૂગલ ડિવાઇસ પોલિસી તમારી જો ઇન્સ્ટોલ ના હોય તો એ ઇન્સ્ટોલ કરી દો. ગૂગલ ડિવાઇસ પોલિસી એ તમારા મેં આગળ એકની લિંક પણ મોકલેલી છે અને તમારા પ્લે સ્ટોરમાં અવેલેબલ હોય છે. તો એમાં ગૂગલ ડિવાઇસ પોલિસી અપડેટ કરી દો અથવા ઇન્સ્ટોલ કરી દો. ગૂગલ ક્લાસરૂમને અપડેટ કરી દો. ઘણી વખતે ક્લાસરૂમ અપડેશન ના થયું હોય તો પણ પ્રોબ્લેમ આવતો હોઈ શકે. તો ગૂગલ ક્લાસરૂમ અપડેટ કરો, ગૂગલ ડિવાઇસ પોલિસી અપડેટ કરો. અને ત્રીજો એક મોટો કારણ એ હોય છે કે તમારું ગૂગલ ક્રોમનું જે લોગિન આઈડી હોય છે એ તમારું જીમેલ વાળું હોય તો એ જીમેલ વાળું નહીં ચાલે. ગૂગલ ક્રોમ અને ગૂગલ ક્લાસરૂમ આ બંનેનું ઈમેલ આઈડી આપણા એસપીયુનું જે તમારું એનરોલમેન્ટ વાળું આઈડી આપેલું છે, ઈમેલ આઈડી એસપીયુનું ઈમેલ આઈડી તમારા એનરોલમેન્ટ નંબર @spu.ac.in, આ ઈમેલ આઈડી બંનેમાં હોવું જોઈએ. બંનેમાં મતલબ ગૂગલ ક્રોમના લોગિનમાં બી એ હોવું જોઈએ અને ગૂગલ ક્લાસરૂમમાં પણ લોગિનમાં એ હોવું જોઈએ. આ 3-4 બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો તમારી જર્નલ પ્રોપરલી સબમિટ થશે. અને જર્નલ જો પ્રોપરલી સબમિટ થશે તો તમારી એક્ઝામમાં પણ એરર નહીં આવે. યુનિવર્સિટી એક્ઝામમાં એરર આવવાની શક્યતાઓ ઘટી જશે. તો આ બધું જરાક જોઈ લો બધા. જર્નલ પ્રોપરલી સબમિટ થવી જોઈએ. ઘણા લોકો ફરીથી મને મોકલે છે, ફરીથી બ્લેન્ક આવે છે, મતલબ એટેચમેન્ટ બરાબર નથી થતું. તો એટેચમેન્ટ શાંતિથી પહેલા થવા દો. તમારી ફાઇલ પ્રોપરલી એટેચ થાય પછી સેન્ડ કરો. ફાઇલ અપલોડ થતી હોય એટલે થોડું ટાઈમ લાગે, તરત સેન્ડ કરવાની જરૂર નથી. અપલોડ પૂરેપૂરી થઈ જાય પછી એને સેન્ડ કરો. તો જે લોકો અત્યારે લેક્ચરમાં હાજર છે એ પણ સમજી લે. લેક્ચરમાં હાજર નથી તો યુટ્યુબ ઉપર વિડીયો મૂકવામાં આવશે, તો એ યુટ્યુબ ઉપર વિડીયોમાં પણ આ બધી સૂચનાઓ જોઈ લે. તો એના આધારે તમારું જર્નલ સબમિશન પ્રોપરલી કરવાનું રહેશે. વોટ્સઅપ ઉપર સબમિટ કર્યું હશે તો હું એ પ્રોપર નહીં ગણું, કેમ કે હું વોટ્સઅપ ઉપર અત્યારે હવે જોવાનું નથી. તમારું ગૂગલ ક્લાસરૂમની અંદર જ જર્નલ સબમિટ થયેલી હોવી જોઈએ. તો આ જરા બધા ધ્યાન રાખી લો અને પ્રોપરલી તમારી જર્નલ સબમિટ કરાવી દો. ઓકે, નાઉ લેટ અસ સ્ટાર્ટ અવર લેક્ચર. લેક્ચરનું સ્ટાર્ટ કરી દઈએ. તો આજે આપણે વાત કરવાના છીએ, વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ રેન્ડમ એક્સેસ ફાઇલ. રેન્ડમ એક્સેસ ફાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ફોર ધ એક્ઝામ ઓલ્સો. યુનિવર્સિટી એક્ઝામની અંદર આની શક્યતાઓ વધારે છે. સો જોઈ લઈએ આપણે. લેટ્સ ચેક ઇટ. પહેલા એને સમજવાનું ટ્રાય કરીએ. રેન્ડમ એક્સેસ ફાઇલ
રેન્ડમ એક્સેસ ફાઇલ. ઓકે, અત્યાર સુધી ફાઇલનું જે બી પ્રોગ્રામિંગ કર્યું એ આપણે સિક્વન્શિયલ એક્સેસ પ્રમાણે કર્યું. દાખલા તરીકે અત્યારે આપણે જે કંઈ પણ ગેટ સી અથવા ગેટ ડબલ્યુ થી ફાઇલમાંથી ડેટા રીડ કરીએ છીએ તો એ કેવી રીતે થાય છે? વન બાય વન. વન બાય વન મતલબ તમારી ફાઇલમાં ધારો કે કોઈ આ એક ફાઇલ આપણે વિચારીએ, ધારો કે એક ફાઇલ હું બનાવું સી ડ્રાઈવની અંદર, ટર્બો C3++ ડિસ્ક ટર્બો C3 બિન નામના ફોલ્ડરમાં એક ફાઇલ હું બનાવું, ટેક્સ્ટ ફાઇલ. ધારો કે એનું નામ આપણે આપીએ sequence.c. સિક્વન્સ નામ આપીએ, .txt બાય ડિફોલ્ટ લઈ લેશે કેમ કે ટેક્સ્ટ ફાઇલ છે. આમાં ધારો કે હું લખું ABCDEFGHIJKLMNOPQR આટલું લખીએ આપણે. આને હું સેવ કરી દઉં. ઓકે, આમાંથી જ્યારે આપણે ફાઇલને રીડ કરીશું તો શું થશે? વન બાય વન ફાઇલ રીડ થશે. મતલબ પહેલું જો હું ગેટ સી યુઝ કરું તો આ એ રીડ થઈને આવે, ફરીથી ગેટ સી યુઝ કરું તો બી રીડ થઈને આવે, ફરીથી ગેટ સી યુઝ કરું તો સી રીડ થઈને આવે, ફરીથી ગેટ સી યુઝ કરું તો ડી રીડ થઈને આવે. મતલબ તમારું કર્સર આગળ વધશે. આ જે છે તમારું પોઇન્ટર, પહેલું ધારો કે તમે એ રીડ કર્યું તો પોઇન્ટર બી ઉપર આવી જશે, પછી બી રીડ કર્યું તો કર્સર સી ઉપર આવી જશે, સી રીડ કર્યું તો કર્સર ડી ઉપર આવશે. આમ વન બાય વન એ ટુ બી સી ડી ઈ એ પ્રમાણે તમારું જે કર્સર છે એ આગળ આગળ ડેટા રીડ કરતું જશે અને કર્સર આગળ વધતું જશે. જોઈએ આપણે કેવી રીતે થાય છે. ધારો કે હું એક સિમ્પલ પ્રોગ્રામ બનાવું. આ મેં સિક્વન્સ નામનું એક ફાઇલ બનાવી છે, રાઈટ? હવે એને હું પ્રોગ્રામિંગથી રીડ કરું તો કેવી રીતે થાય છે, લેટ અસ ચેક. સિમ્પલ આપણે એક ફાઇલ બનાવીએ છીએ. ફાઇલ લઈ લીધી આપણે sequence.txt નામની. ઇન્ક્લુડ stdio.h, include new.h, void main void. હવે ધારો કે હું અહીં એક ફાઇલ લઈ લઉં, ફાઇલ પોઇન્ટર ફાઇલ .fp, એક કેરેક્ટર વેરિયેબલ લઉં, કેરેક્ટર k. હવે હું ફાઇલને clr scr લખી દઉં. પહેલા clr scr ફાઇલને ઓપન કરું. fp ઇઝ ઇક્વલ ટુ fopen sequence.txt એને રીડ મોડમાં ઓપન કરું. ધારો કે ફાઇલમાંથી ડેટા રીડ કરું હું. sequence.txt રીડ મોડમાં. sequence.txt નામની ફાઇલમાં ABCDEFG એવું આપણે લખેલું છે R સુધી. હવે આમાં હું લખું, ધારો કે k બરાબર @c કૌંસમાં fp અને આ k ને પ્રિન્ટ કરાવું, printf %c, k. આઉટપુટ શું આવશે, કોણ કહેશે? Yes, what is the output of this program? sequence.txt નામની ફાઇલ આપણે ઓલરેડી બનાવેલી છે. આ રહી sequence.txt sequence.txt. આ ફાઇલમાંથી મેં ડેટા રીડ કર્યા, એક જ વખત ડેટા રીડ કર્યા. k ઇઝ ઇક્વલ ટુ ગેટ સી કૌંસમાં fp. આ k માં કઈ વેલ્યુ આવશે? આ k ને પ્રિન્ટ કરાવીએ તો k માં વેલ્યુ કઈ?
જલ્દી. ए એ આવશે. વેરી ગુડ. એ એ આવશે, રાઈટ. રન કરીને ચેક કરીએ. એક એરર આવી આ તો. લેટ્સ ચેક વોટ ઇઝ ધ એરર. સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલોન. લેટ્સ રન ઇટ. હિયર યુ કેન સી એ આવી ગયું, રાઈટ. ધારો કે હવે આ એ રીડ થઈ ગયો, કેમાં આવી ગયો. હજી હું રીડ કરાવું તો શું થાય? આનું આ સ્ટેટમેન્ટ હું ફરીથી લખું. કંટ્રોલ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ. મતલબ હવે કર્સર ક્યાં આવી ગયું હશે? તમારો એ રીડ થઈ ગયો. અત્યારે તમારી ફાઇલમાંથી એ રીડ થઈ ગયો. હવે કર્સર ક્યાં આવી ગયું? બી ઉપર આવી ગયું. હવે ફરીથી હું કે ગેટ સી કરું તો શું થશે? હવે એ રીડ નહીં થાય, બી રીડ થશે. હવે કે બરાબર ગેટ સી કૌંસમાં એપી લખું અને પછી કે પ્રિન્ટ કરાવું તો શું જવાબ આવશે કે નું? હવે કે નો શું જવાબ આવશે? આ પહેલા કે નો જવાબ અને બીજા કે ના જવાબમાં ફરક હશે? એ બરાબર ગેટ સી, આ પહેલાનો આનો જવાબ એ આવ્યો. હવે ફરીથી મેં ડેટા રીડ કર્યા. કે બરાબર ગેટ સી એપી. તો હવે આ કે માં શું વેલ્યુ આવશે? યસ, એનીબડી? કંઈક તો જવાબ આપો, સાચો ખોટો. ए હવે એ ના આવે, હવે બી આવે. હવે શું આવે? બી આવે. કેમ કે તમે જ્યારે ડેટા રીડ કરો છો એટલે પહેલું ડેટા રીડ થયું એટલે કર્સર આગળ વધ્યું. તમારું જે કર્સર છે, જે પોઇન્ટર છે, એ હવે એ રીડ થઈ ગયું એટલે કર્સર બી ઉપર આવી ગયું. સિક્વન્સ એટલે કોના જેવું કામ છે? આ તમારી ધારો કે આ ફાઇલ છે, રાઈટ. આમાંથી તમે એ રીડ કર્યો. એ રીડ કર્યો એટલે કર્સર ક્યાં આવી જશે? આ જે આ કર્સર દેખાય છે, આ ઝબક ઝબક જે થાય, બ્લિંકિંગ થાય છે, એ અહીંથી રીડ કર્યું એટલે અહીં આવી ગયું. હવે રીડ થશે તો કોણ થશે? બી થશે. અને એના પછી રીડ કરશો તો સી થશે. સિક્વન્સમાં ડેટા એક્સેસ થાય વન બાય વન. આ કોના જેવું છે? પહેલાના જમાનામાં ટેપ રેકોર્ડર આવતા. કેસેટ જોઈ લી પેલી? આપણે પતંગમાં પેલા પૂંછડીઓ બધતા ટેપ આવતી, પેલા કેસેટ આવતી. તમે કદાચ જોઈ હોય, ના જોઈ હોય. અમે અમારા જમાનામાં પેલા કેસેટ્સ આવતી, કેસેટ્સ ને ટેપ આવતા, ટેપ રેકોર્ડર. તો એની અંદર શું હોય કે એક કેસેટ હોય, કેસેટની અંદર પટ્ટી હોય. હવે એ પટ્ટીમાં પહેલું ગીત વાગે, પહેલું ગીત વાગ્યા પછી બીજું ગીત વાગે, બીજું ગીત વાગ્યા પછી ત્રીજું વાગે, પછી ચોથું વાગે, પછી પાંચમું વાગે. તો એ સિક્વન્સ ટાઈપનું એક્સેસ ગણાય. એમાં ધારો કે તમારે સાતમું કે આઠમું ગીત વગાડવું હોય, તમે ડાયરેક્ટ એના ઉપર ના જઈ શકો. એ કેસેટની એટલી રોલને તમારે મૂવ કરાવવી પડે. અધરવાઇઝ એ સીધે સીધું ત્યાં સુધી પહોંચે નહીં. અને એના પછી શાનો જમાનો આવ્યો? સીડીનો. હવે સીડીમાં શું થાય કે તમારે પહેલું ગીત વગાડવું હોય તો બી તમે વગાડી શકો, અને 10મું વગાડવું હોય તો સીધું 10 નંબર દબાવો એટલે 10 નંબરનું ગીત વાગવા માંડે. 50 નંબર દબાવો તો 50 નંબરનું ગીત વાગવા માંડે. તો સીડી ની અંદર રેન્ડમ એક્સેસ કહેવાય. સીડીમાં શું છે કે તમારે જ્યાંથી ગીત વગાડવું હોય ત્યાંથી વગાડી શકો રેન્ડમલી. જે તમે જ્યાં જવા માંગતા હોય એ નંબર દબાઈ દો એટલે ત્યાં એ પર્ટિક્યુલર ગીત વાગવા લાગશે. જ્યારે કેસેટમાં શું થતું કે પહેલું ગીત વાગે, પછી બીજું ગીત વાગે, પછી ત્રીજું ગીત વાગે, રાઈટ. એટલે એ પ્રમાણે ગ્રામાફોન આવતો ને, એમાં બી એવું હતું. એ ગ્રામોફોન પેલી ડિસ્ક મૂવ કર્યા કરે ગ્રામોફોન ની અંદર, એમાં પહેલું ગીત, બીજું ગીત, ત્રીજું ગીત, મતલબ હેડનું મુવમેન્ટ થાય એ પ્રમાણે. જ્યારે સીડીમાં શું થાય છે કે તમે ધારો ત્યાંથી ગીત વગાડી શકો. તો આ બે ડિફરન્ટ છે, રેન્ડમ એક્સેસ ને સિક્વન્શિયલ એક્સેસ. અત્યારે આપણે શું કર્યું? પહેલો કેરેક્ટર રીડ કર્યો, પછી હું લખું P ઇઝ ઇક્વલ ટુ ગેટ સી એફપી, તો બી રીડ થશે. હવે શું રીડ થશે? બી રીડ થશે. એ પછી બી, આ બી રીડ થયો. હજી હું લખું એનું એ, તો હવે શું આવશે? એમાં તમારું એ રીડ થયો, કર્સર બી ઉપર આવ્યું, બી રીડ થયો, હવે કર્સર ક્યાં જશે? સી ઉપર. હવે પ્રિન્ટ સી થઈને આવશે.
તો આમાં એકચ્યુઅલી શું થાય છે, પહેલા તમે ગેટ સી લખ્યું તો આ એ રીડ થાય છે, પછી ગેટ સી લખ્યું તો આ બી રીડ થાય છે, પછી ગેટ સી લખ્યું તો સી રીડ થાય છે. આવું રીડ થતા થતા ક્યાં સુધી આવે? એન્ડ ઓફ ફાઇલ સુધી. એન્ડ ઓફ ફાઇલ આવી જાય પછી રીડ થાય નહીં. તો આ પ્રમાણે અત્યાર સુધી જે બી પ્રોગ્રામિંગ કર્યું એમાં શું કર્યું આપણે? પહેલા કેરેક્ટર થી રીડ કરીએ છીએ છેલ્લા સુધી. આપણે વાઇલ લૂપ લખતા હતા કે બરાબર ગેટ સી કૌંસમાં એફપી નોટ ઇઝ ઇક્વલ ટુ એન્ડ ઓફ ફાઇલ. મતલબ પહેલા કેરેક્ટર થી રીડ થવાનું ચાલુ થાય, ક્યાં સુધી રીડ કરે? એન્ડ ઓફ ફાઇલ ના આવે ત્યાં સુધી. એટલે આખે આખો પેરેગ્રાફ રીડ થઈને તમારા મોનિટર ઉપર પ્રિન્ટ થઈ જાય. પણ હવે શું કરવું છે કે ધારો કે મારે આ એ બી સી ડી એવું કઈ રીડ નહીં કરવું, સીધે સીધું આ એફ રીડ કરવું છે ડાયરેક્ટ. આગળના કેરેક્ટર રીડ કરવા નથી, ડાયરેક્ટ એફ ને રીડ કરવું છે. તો એ કેવી રીતે થઈ શકે? રેન્ડમલી ગમે ત્યાંથી વચમાંથી મારે કોઈ પર્ટિક્યુલર કેરેક્ટર રીડ કરવું હોય તો પછી મારે કેવું કરવું પડે કે આ જે કર્સર અત્યારે બિગિનિંગમાં છે એ કર્સરને મારે ક્યાં લઈ જવું પડે? એક કર્સરનું મૂવમેન્ટ કરીને એફ સુધી લઈ જવું પડે. એટલે કે એની બિગિનિંગની પોઝિશન 0 ગણાય. 0 પછી 1 પછી 2 પછી 3 પછી 4 અને 5, પાંચમી પોઝિશન ઉપર લઈ જવું કર્સરને, તો પછી હું એફ ને રીડ કરી શકું. તો મારે એફ ને રીડ કરવું હોય તો મારે એને પાંચમી પોઝિશન ઉપર લઈ જવી પડે. પહેલી પોઝિશન એટલે 0 પોઝિશન અને પાંચમી પોઝિશન મતલબ એફ. તો 0 પોઝિશન થી માંડીને આગળ વધીને કર્સરને પાંચમી પોઝિશન ઉપર લઈ જવું પડે અને પછી હું એને રીડ કરું તો મને સીધે સીધો એફ રીડ કરે. આ સીડી જેવું કામ. સીડીમાં તમારે પાંચમું ગાયન વગાડવું હોય તમે સીધે સીધું પાંચમું ગાયન વગાડી શકો, એટલે પાંચમા પોઝિશન ઉપર ડાયરેક્ટ જઈ શકો. તમે રિમોટનો 5 નંબર દબાવો એટલે પાંચમું ગાયન ડાયરેક્ટ તમારું કર્સર પાંચમી મુવમેન્ટ ઉપર જતું રહે. તો આમાં પણ મારે પાંચમું કેરેક્ટર મતલબ આમ છઠ્ઠું, કેમ કે એ એટલે 0 પોઝિશન અને પાંચમી પોઝિશન એટલે એફ. એટલે પાંચમું કેરેક્ટર એટલે કે આમ છઠ્ઠું કેરેક્ટર જો રીડ કરવું હોય તો પાંચમી પોઝિશન ઉપર જવું પડે, કર્સરના મૂવમેન્ટને પાંચમી પોઝિશન ઉપર લઈ જવું પડે અને એ પછી પાંચમી ઇન્ડેક્સ ઉપર કર્સર આવી જાય તો એફ રીડ ડાયરેક્ટ થાય. આને કહેવાય રેન્ડમલી વચમાંથી ગમે ત્યાંથી મારે ડેટા રીડ કરવું હોય તો કરી શકું. તો એ કરવા માટે મારે રેન્ડમ એક્સેસ ફાઇલના થોડાક ફંક્શન છે એ સમજવા પડે. તો પહેલા તો આ પોઝિશન અત્યારે તમારું કર્સર કઈ પોઝિશન ઉપર છે એ શોધવું હોય તો એના માટે એફ ટેલ નામનું એક ફંક્શન છે. 3 ફંક્શન છે. આને સમજવા માટે 3 ફંક્શનનો યુઝ થાય. રેન્ડમ એક્સેસ ફાઇલ માટે 3 ફંક્શન છે. પહેલું ફંક્શન છે એફ ટેલ. એફ ટેલ ફંક્શન. બીજું ફંક્શન છે એફ સિક અને ત્રીજું ફંક્શન છે રિવાઇન્ડ. આ 3 ફંક્શનથી હું ફાઇલને રેન્ડમલી એક્સેસ કરી શકું. મતલબ હું જ્યાંથી ધારું ત્યાંથી એક્સેસ કરી શકું. આમાં મૂળભૂત ફંક્શન જે છે મેન ફંક્શન એ એફસિક છે. એફસિક થી તમે કર્સરનું મૂવમેન્ટ કરાવી શકો. અત્યારે તમારું કર્સર બિગિનિંગમાં હોય, એ ઉપર હોય, એને તમારે ધારો કે એફ ઉપર લઈ જવું હોય તો એફસિક નામના ફંક્શનથી તમે એને લઈ જઈ શકો. એફસિક, સિક એટલે શોધવું, પર્ટિક્યુલર પોઝિશન શોધવી. તો એ પોઝિશન ઉપર લઈ જવા માટે એફસિક નામનું ફંક્શન છે. અને અત્યારે તમારું કર્સર કઈ પોઝિશન છે, કઈ પોઝિશન ઉપર છે, પાંચમી પોઝિશન ઉપર છે કે 10મી પોઝિશન ઉપર છે, એક પર્ટિક્યુલર પોઝિશન શોધવા માટે એફ ટેલ ફંક્શનનો ઉપયોગ થાય છે. અત્યારે ધારો કે બિગિનિંગમાં હોય તો 0 પોઝિશન કહેવાય, એફ ઉપર હોય તો પાંચમી પોઝિશન ઉપર કહેવાય. તો અત્યારે કર્સર કઈ પોઝિશન ઉપર છે એ શોધવા માટે એફ ટેલ. એફ સિક જે છે એ શાના માટે છે કે તમારા કર્સરની મૂવમેન્ટ માટે. આ કર્સરને ક્યાં મૂવ કરાવવું છે એ મૂવ કરવા માટે એ તમારા કયું ફંક્શન છે એફસિક. અને ત્રીજું ફંક્શન છે રિવાઇન્ડ. રિવાઇન્ડ થી શું થાય કે તમારું કર્સર ગમે તે પોઝિશન ઉપર હોય એને બિગિનિંગમાં લાવવું હોય તો રિવાઇન્ડ લખો એટલે એ બિગિનિંગમાં આવી જાય. રિવાઇન્ડ મતલબ ગમે ત્યાં પડ્યું હોય કર્સર, 10મી પોઝિશન ઉપર હોય કે 15મી પોઝિશન ઉપર હોય, જ્યારે તમે રિવાઇન્ડ ફંક્શનનો યુઝ કરો એટલે પાછું
0 પોઝિશન ઉપર આવી જાય, બિગિનિંગમાં આવી જાય. બિગિનિંગમાં લાવવા માટે રિવાઇન્ડ ફંક્શનનો યુઝ થાય છે. તો આ ત્રણ ફંક્શનની જનરલ સિન્ટેક્સ પહેલા સમજીએ આપણે. પહેલું તો એફટેલ. એફટેલ નું મૂળભૂત કામ શું છે? તો એફટેલ જે છે એક પર્ટિક્યુલર લોકેશન ફાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. એફટેલ નો ઉપયોગ શું છે? It is used for finding the current location of file. It is used for finding the current location of file. તમારા ફાઇલનું પર્ટિક્યુલર કર્સર કઈ પોઝિશન ઉપર છે, કરંટ લોકેશન કયું છે એ શોધવું હોય તો એફટેલ નો ઉપયોગ થાય. અને એની જે જનરલ સિન્ટેક્સ છે એ કંઈક આ રીતે છે. એફટેલ ની જે સિન્ટેક્સ છે કે લોંગ ઇન્ટીજર વેરિયેબલ is equal to ftel કૌંસમાં fp. આનો જવાબ જે છે એ લોંગ ઇન્ટીજરમાં આવશે. લોંગ ઇન્ટીજર વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ftel કૌંસમાં fp. ધારો કે છઠ્ઠી પોઝિશન ઉપર છે તો આ લોંગ ઇન્ટીજર વેરિયેબલની વેલ્યુ 6 થઈ જાય. પાંચમી પોઝિશન ઉપર છે તમારું કર્સર, તો એ પર્ટિક્યુલર કર્સરની પોઝિશન એ તમારા લોંગ ઇન્ટીજર વેરિયેબલમાં આવી જશે. તો પોઝિશન શોધવી હોય કે કર્સર કઈ પોઝિશન ઉપર છે તો એ તમને એફટેલ થી મળે. અત્યારે કર્સરની કરંટ પોઝિશન કઈ છે તો એ તમે એફટેલ થી શોધી શકો. એ જવાબ તમને લોંગ ઇન્ટીજરમાં મળશે. તો એફટેલ ફંક્શન લોંગ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે. બીજું છે એપસિક. એપસિક શું કરે છે? એપસિક એ તમારા કર્સરની મૂવ કરે છે. એપસિક ઇઝ યુઝડ ફોર to move the location. The movement of the cursor to particular location. અત્યારે તમે પહેલા ગીત ઉપર છો પણ પાંચમા ગીત ઉપર જવું છે તો એ પાંચમા ગીત ઉપર લઈ કોણ જશે? એપસિક. તો એની જે જનરલ સિન્ટેક્સ છે એ કેવી છે? એપસિક ની જનરલ સિન્ટેક્સ કેવી છે કે એપસિક એમાં 3 પેરામીટર પાસ થાય. એપસિક ની અંદર 3 પેરામીટર છે. પહેલું ફાઇલ પોઇન્ટર, પછી ઓફસેટ અને પોઝિશન. આ 3 એના પેરામીટર છે. ઓફસેટ નો મતલબ છે નંબર ઓફ બાઇટ. અને પોઝિશનમાં 3 વેલ્યુ હોઈ શકે. પોઝિશનમાં 3 વેલ્યુ હોઈ શકે. 0 હોઈ શકે, પોઝિશનની વેલ્યુ 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, અને પોઝિશનની વેલ્યુ 2 પણ હોઈ શકે. 0, 1 અને 2. 0 મતલબ બિગિનિંગ ઓફ ફાઇલ. 0 નો મતલબ થાય બિગિનિંગ ઓફ ફાઇલ. 1 નો મતલબ થાય કરંટ લોકેશન ઓફ ફાઇલ.
અને ટુ નો મતલબ થાય એન્ડ ઓફ ફાઇલ. તો આ ત્રણ પેરામીટર છે. પહેલું પેરામીટર ફાઇલ પોઇન્ટર, બીજું છે ઓફસેટ. એટલે નંબર ઓફ બાઇટ તમારે આગળ જવું છે અથવા નંબર ઓફ બાઇટ પાછળ જવું છે એ ઓફસેટ નક્કી થાય. અને પોઝિશન મતલબ બિગનિંગ થી આટલા બાઇટ આગળ જવું છે, કરંટ પોઝિશન થી આગળ જવું છે કે પાછળ જવું છે, કે એન્ડ ઓફ ફાઇલ થી પાછળ જવું છે. આ વસ્તુને સમજવાની છે. એપસિક દાખલા તરીકે અત્યારે આપણે આ ફાઇલ વિશે વિચારીએ. આ ફાઇલનું નામ હવે હું બદલી નાખું, રેન્ડમ ફાઇલ કરી દઉં. સેવ એજ કરીને ફાઇલનું નામ આપી દઉં રેન્ડમ ડોટ સી, રેન્ડમ ડોટ ટીએક્સટી. ટીએક્સટી એક્સટેન્શન ઓટોમેટિક લાગી જ જશે. હવે અત્યારે મારું કર્સર ક્યાં છે? બિગનિંગમાં. અત્યારે મારું કર્સર ક્યાં છે? બિગનિંગ ની અંદર. હવે આ બિગનિંગ થી ધારો કે મારે એફ ઉપર જવું છે. અત્યારે બિગનિંગમાં એટલે કરંટ પોઝિશન 0 છે. એ ઉપર એટલે 0 પોઝિશન, બી એટલે 1, 2, 3, 4 અને એફ સુધી જવું હોય તો 5 લખવું પડે. તો 5 બાઇટ આગળ જવું છે. આ એફ સુધી પહોંચવું છે. રેન્ડમ એક્સેસ ફાઇલ મારે એ રીડ નથી કરવો, બી રીડ નથી કરવો, સીધો એફ રીડ કરવો છે. તો મારે શું કરવું પડશે? 5મી પોઝિશન ઉપર મારા કર્સરનું મુવમેન્ટ થવું જોઈએ. આ મારું કર્સર 5મી પોઝિશન ઉપર આવવું જોઈએ. અને પછી હું ડેટા રીડ કરીશ તો એફ રીડ થશે ડાયરેક્ટ વચમાંથી. તો એવું કેવી રીતે થાય? એફ સિકથી થાય. જો સીધું 5મી પોઝિશન ઉપર મારે જવું હોય તો મારે શું લખવું પડે? એફસિક. એફસિક અહીં મારે લખવું પડે, મારે બિગનિંગ થી આગળ જવાનું છે. તો 0 એફસિક પેલું એફપી, પેલું ફાઇલ પોઇન્ટર. પછી કેટલા બાઇટ આગળ જવું છે? તો 5L, 5 બાઇટ. એલ મતલબ લોંગ વેલ્યુ, એ બાઇટની વેલ્યુ એલ માં લખાશે, 5L. તો 5 બાઇટ આગળ જવું છે. કઈ પોઝિશન ઉપરથી? બિગનિંગ થી. જ્યારે હું આવું લખું એફસિક એફપી 5L 0, તો એનો મતલબ બિગનિંગ થી 5 બાઇટ મારે જમણી તરફ વધવું છે. જમણી તરફ 5 બાઇટ જવું છે. એટલે એને કહેવાય આગળ જવું છે. બિગનિંગ થી 5 બાઇટ આગળ જવું છે અથવા જમણી બાજુ જવું છે. અત્યારે હવે જો હું ડેટા રીડ કરું તો મને કયો ડેટા રીડ થઈને મળશે? એફ મળશે. અત્યારે હવે આ કર્સરની પોઝિશન આ આવી જશે એફ ઉપર. ધારો કે હજી હું બીજા 2 બાઇટ આગળ જઉં. એફસિક એફપી 2L. પણ હવે હું આગળ જઉં કરંટ લોકેશન ઉપરથી. 1 લખું મતલબ અત્યારે જે લોકેશન છે ત્યાંથી 2 બાઇટ જમણી તરફ. તો જે એફ છે ત્યાંથી 2 બાઇટ જમણી તરફ. એફ છે ત્યાંથી 2 બાઇટ જમણી તરફ. તો શું થશે? આ કર્સર 2 બાઇટ આમ આગળ વધશે. એચ સુધી આવશે. એચ સુધી. આ 1 નો મતલબ કરંટ પોઝિશન થી 2 બાઇટ આગળ. અને અહીં -2L લખું તો -2L લખું તો કરંટ પોઝિશન થી 2 બાઇટ ડાબી તરફ. -2L લખું તો એનો મતલબ કે કરંટ પોઝિશન થી 2 બાઇટ ડાબી તરફ. ધારો કે અત્યારે આપણે કરંટ પોઝિશન થી 2 બાઇટ આગળ આવ્યા એટલે જી એચ ઉપર એફ ઉપર હતા ત્યાંથી જી એચ ઉપર આવ્યા. હવે પાછા 2 બાઇટ પાછા જઈએ તો પાછા એફ ઉપર આવી જઈશું. આવું લખીએ તો એટલે કરંટ પોઝિશન થી આગળ બી જવાય ને પાછળ બી જવાય. તમે 5મું ગીત વગાડતા હોય તો 5મા ગીત ઉપરથી 7મા ગીત ઉપર બી જઈ શકો અને 5મા ગીત ઉપરથી 3જા ગીત ઉપર બી જઈ શકો.
તો કરંટ પોઝિશન થી બંને પોસિબલ છે. પ્લસ ઓફસેટની વેલ્યુ પ્લસ બી હોઈ શકે, માઇનસ બી હોઈ શકે. બિગિનિંગમાં હોય તો માત્ર પોઝિટિવ વેલ્યુ જ હોઈ શકે, કેમ કે બિગિનિંગ થી પછી ડાબી સાઈડ ના જઈ શકાય, જમણી સાઈડ જ જઈ શકાય. બિગિનિંગમાં તમારું કર્સર હોય તો તમે જમણી સાઈડ જ જઈ શકો, કેમ કે ડાબી સાઈડ તો કશું છે જ નહીં. અને એ જ રીતે ધારો કે તમે એન્ડ ઓફ ફાઇલ ઉપર છો, એફસિક એફપી -5L 2. આ 2 મતલબ એન્ડ ઓફ ફાઇલ થી 5 કેરેક્ટર, 5 બાઇટ પાછળ જવાનું, ડાબી સાઈડ જવાનું. આ 2 ઓફસેટ હોય એનો મતલબ, અરે 2 પોઝિશન હોય એનો મતલબ કે તમે એમાં પછી 5L પોઝિટિવ ના લખી શકો, નેગેટિવ જ લખી શકો, કેમ કે એન્ડમાંથી પછી તમે પાછળ જ જઈ શકો, આગળ ના જઈ શકાય. તો બિગિનિંગ થી હંમેશા આગળ જઈ શકાય, જમણી સાઈડ જઈ શકાય. જો તમારી પોઝિશન 2 હોય એટલે કે એન્ડ ઓફ ફાઇલ હોય તો હંમેશા આ નેગેટિવ આવશે, ઓફસેટની વેલ્યુ હંમેશા નેગેટિવ આવશે. અને કરંટ પોઝિશન થી બંને પોસિબિલિટી છે, ડાબી સાઈડ બી જઈ શકાય, જમણી સાઈડ બી જઈ શકાય, એટલે કે આગળ બી જઈ શકાય અને પાછળ બી જઈ શકાય. તો આ તમારું એફસિક ને સમજવા માટે આપણે એક આ એક્ઝામ્પલ લીધું, એફસિક ને સમજવા માટે. અહીં હું એક્ઝામ્પલ પેસ્ટ કરી દઉં. આ રીતે આપણે આનો યુઝ કરીશું, પ્રોગ્રામિંગ કરીશું એટલે વધારે આપણને આઈડિયા આવશે. અને રિવાઇન્ડ જે છે એ રિવાઇન્ડ ની સિન્ટેક્સ છે રિવાઇન્ડ કૌંસમાં એફપી. તો એમાં શું થશે, જસ્ટ સિમ્પલ તમારું કર્સર કોઈ બી પોઝિશન ઉપર હોય, રિવાઇન્ડ કરો એટલે પહેલી પોઝિશન ઉપર આવી જાય. જ્યારે બી તમે રિવાઇન્ડ લખશો, તમારું કર્સર ધારો કે એફ ઉપર છે પણ તમે લખો રિવાઇન્ડ, રિવાઇન્ડ કૌંસમાં એફપી, તો એનો મતલબ કે કેસેટ રિવાઇન્ડ થઈ ગઈ. તમે ક્યાં આવી જશો, બિગિનિંગમાં આવી જશો, કર્સર 0 પોઝિશન ઉપર આવી જશે. જ્યારે બી રિવાઇન્ડ લખશો એટલે કર્સર 0 પોઝિશન ઉપર આવી જશે. રિવાઇન્ડ ની જગ્યાએ એફટેલ બી લખી શકાય. જો એફટેલ અને રિવાઇન્ડ સરખી કેવી રીતે બનશે, એફટેલ અહીં હું એફપી ફાઇલ પોઇન્ટર અહીં લખું 0L, ત્યાંથી બિગિનિંગ થી આવું લખું તો આ રિવાઇન્ડ મેં બે સરખા જ છે. રિવાઇન્ડ શું કરે છે, 0 પોઝિશન ઉપર લઈ જાય છે. આવું લખીએ, અરે એફટેલ નહીં, એફસિક, એફસિક, એફસિક કૌંસમાં એફપી બિગિનિંગ થી 0 બાઇટ આગળ જવાનું એટલે બિગિનિંગમાં આવવાનું થયું. તો આ બંને વસ્તુ સરખી થાય. રિવાઇન્ડ એફપી લખો અથવા બિગિનિંગ થી 0L લખો તો એ બંનેનું રિઝલ્ટ એક જ મળશે, તમારું કર્સર બિગિનિંગમાં લઈ જશે. તો રિવાઇન્ડ મતલબ તમારા કર્સરને તમે 0 પોઝિશન ઉપર લાવી દો છો, પહેલી પોઝિશન ઉપર, 0 પોઝિશન ઉપર. તો આ 3 ફંક્શન છે. આ 3 ફંક્શનની મદદથી તમે ફાઇલમાં ગમે તે પોઝિશન ઉપર જઈ શકો. અત્યારે તમારું કર્સર કઈ પોઝિશન ઉપર છે એ તમને ખબર પડે, અને એ પોઝિશન ઉપર ગમે તે વચ્ચે જગ્યાની કોઈ પોઝિશન ઉપર હોય ને એમાં ફરીથી પાછા 0 પોઝિશન ઉપર આવવું હોય તો પણ આવી શકાય. એના માટે રિવાઇન્ડ ફંક્શન છે. પ્રોગ્રામિંગ થી સમજીએ, થોડુંક વધારે આઈડિયા આવશે. તો આ ત્રીજું ફંક્શન રિવાઇન્ડ કૌંસમાં એફપી. ઓકે, તો આને હું સેવ કરી દઉં. ચલો પ્રોગ્રામિંગ થી સમજીએ. ધારો કે આમાં તો આપણે પહેલું રીડ કર્યું તો પહેલી પોઝિશન જ રીડ થઈ. ચલો અત્યારે હું એક આને random.txt ફાઇલ ઓલરેડી આપણે બનાવેલી છે, random.txt. આ ફાઇલને સેવ કરી દઉં, ફાઇલ 7.c.
કે નામનો વેરિયેબલ કેરેક્ટર લીધો, ફાઇલને random.txt ને રીડ મોડમાં ઓપન કરી અને રીડ મોડમાં ઓપન કરી આપણી ફાઇલ કંઈક આ રીતની છે. આ બધું કાઢી નાખીએ આપણે. માત્ર ABCDEFG આ રીતે R સુધી આપણી વેલ્યુ સ્ટોર કરેલી છે. બરાબર. હવે ધારો કે અત્યારે હું રીડ કરું તો કઈ વેલ્યુ રીડ થઈને આવશે? A ઇઝ ઇક્વલ ટુ get C કૌંસમાં FP અને K ની વેલ્યુ પ્રિન્ટ કરાવું. પ્રિન્ટ F વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અથવા %C, K. તો આનો જવાબ શું? એ આવશે. વેરી ગુડ, વેરી સિમ્પલ. એ આવશે, રાઈટ. હવે આ એ ની પોઝિશન કઈ છે? અત્યારે આપણે કઈ પોઝિશન ઉપર છીએ એ મારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? એપટેલ. તો હું લોંગ ઇન્ટીજર લઈ લઉં. લોંગ ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ એપટેલ કૌંસમાં FP. તો અત્યારે તમારું કર્સર કઈ જગ્યાએ છે એ બતાવશે. પ્રિન્ટ F કરંટ લોકેશન ઓફ કર્સર. સ્પેલિંગમાં થોડું મિસ્ટેક હશે. કર્સર, ચલો સમજી લેજો. સ્લેશન. તો કરંટ લોકેશન ઓફ કર્સર ઇઝ ઇક્વલ ટુ %LD, લોંગ ઇન્ટીજર છે, x. તો અત્યારે કયું પોઝિશન આવશે? કોણ કહેશે? બોલો. અત્યારે આપણું કર્સર કઈ પોઝિશન ઉપર હશે? x ને મેં પ્રિન્ટ કરાયો. એપટેલ શું કરે છે? તમારા કર્સરની પોઝિશન આપે. ચલો, આ કર્સર 0 પોઝિશન ઉપર હશે કે 1 પોઝિશન ઉપર હશે? 1 ઉપર હશે. કેમ? કેમ કે ઓલરેડી આપણે એક વખત શું કર્યું? K બરાબર get C FP કરી નાખ્યું. એના પહેલા મેં કર્સરની પોઝિશન જો આઈડેન્ટિફાઈડ કરી હોત તો 0 હોત. પણ એક વખત ડેટા રીડ થઈ ગયો એટલે કર્સર મૂવ થઈને આગળ આવી ગયું. એક ગીત વાગી ગયું, અત્યારે B ઉપર આવી ગયું કર્સર, એટલે 1 પોઝિશન ઉપર હશે. Here you can see the current location of cursor is 1. પણ આ K is equal to get C FP લખ્યું એના પહેલા મેં આ વસ્તુ કરાવી હોત તો અહીં જુઓ, ધારો કે અહીં કરાયું હોત તો 0 પોઝિશન આવત. જુઓ, રન કરો તો આ પહેલા પ્રિન્ટએફમાં 0 પોઝિશન આવશે, K ની વેલ્યુ એ આવશે અને ફરીથી જ્યારે એપટેલ કરીશું તો પોઝિશન 1 ઉપર આવી જશે. Here you can see current location of cursor પહેલા 0, પછી તમે get C FP કર્યું એટલે એ રીડ થયું. એ રીડ થયું એટલે કર્સર આગળ વધ્યું. કર્સર આગળ વધ્યું તો હવે લોકેશન 1 આવી ગયું. હવે મારે શું કરવું છે? કર્સરનું લોકેશન લઈ જવું છે. અત્યારે લોકેશન 1 છે તો મારે F ઉપર લઈ જવું છે. F ને રીડ કરવો ડાયરેક્ટ. તો બિગનિંગ થી કેટલા 5 પોઝિશન આગળ લઈ જવું. આ 0 પોઝિશન કહેવાય. B એટલે 1, C એટલે 2, આ 3, 4 અને 5. F ઉપર લઈ જવું છે કર્સરને. તો શું કરું? બિગનિંગ થી 5 બાઇટ આગળ, જમણી બાજુ. બિગનિંગ થી 5 બાઇટ આગળ. તો મારે શું કરવું પડશે? F6. કર્સરની પોઝિશનની મૂવમેન્ટ કરવા માટે F6. તો F6 એની જનરલ સિન્ટેક્સ, પહેલું ફાઇલ પોઇન્ટર, કેટલા બાઇટ આગળ લઈ જવું છે? 5L, 5 બાઇટ આગળ. અને ક્યાંથી? બિગનિંગ થી, એટલે 0.
પોઝિશન એની 0, ઓફસેટ 5 બાઇટ. તો આમ લખીશું તો તમારું કર્સર સીધું F ઉપર આવી જશે. હવે હું લખું K ઇઝ ઇક્વલ ટુ ગેટ સી કૌંસમાં FP અને પ્રિન્ટ કરાવી દઉં. પાંચમી પોઝિશન ઉપર કયું કેરેક્ટર રીડ થઈને આવશે? કે ની વેલ્યુ શું આવશે આ વખતે? આપણે F6 નો ઉપયોગ કર્યો, તમારા કર્સરનું મૂવમેન્ટ કર્યું, 5 બાઇટ આગળ લઈ ગયા અને પછી જ કેરેક્ટર રીડ કર્યું ગેટ સી દ્વારા. તો હવે કે નો જવાબ આવશે F આવશે, ડાયરેક્ટ વચમાંથી રેન્ડમ એક્સેસ ફાઇલ. રેન્ડમ એક્સેસ ફાઇલ મતલબ હું ગમે ત્યાં વચમાંથી ડેટાને રીડ કરી શકું. અત્યારે સીધો F રીડ થશે. જુઓ, હિયર યુ કેન સી F રીડ થયો અને અત્યારે કર્સરની લોકેશન કયું હશે? 5. અત્યારે કર્સરનું લોકેશન કયું હશે? 5. ધારો કે હું આ એપટેલ કરાવું હવે, તો શું થશે? લોકેશન કયું આવી જશે? 5મું. કર્સર લોકેશન 6થું, 5મું નહીં પણ 6થું, કેમ કે 0 થી કાઉન્ટ થાય છે એટલે. આમાં કર્સર લોકેશન 6થું કેમ થયું? 5મા લોકેશન ઉપર ઓલરેડી આપણે F ને રીડ કરી નાખ્યો એટલે હવે કર્સર 6થા ઉપર જતું રહ્યું. 5મા લોકેશન ઉપર હતું એને પાછું આપણે F6 કર્યું, ગેટ સી કર્યું. ગેટ સી કર્યું એટલે એક લોકેશન આગળ વધ્યું પાછું. એ બરાબર ગેટ સી કર્યું એટલે એક લોકેશન આગળ વધ્યું. આ ગેટ સી ના કર્યું હોત અને જો તમે પ્રિન્ટ કરાવ્યું હોય તો 5મું બતાવો. અત્યારે લોકેશન 6થું થઈ ગયું કેમ કે એ બરાબર ગેટ સી FP કર્યું એટલે એક લોકેશન પાછું આગળ વધ્યું. એટલે એ બરાબર છે એની રીતે. એ અત્યારે 6થા લોકેશન ઉપર આવી ગયું. તો આ સમજાય છે? તમે ફાઇલમાંથી કોઈ પણ વચ્ચેથી બી ડેટા રીડ કરવો હોય તો તમે કરી શકો. એન્ડ ઓફ ફાઇલથી કરવું હોય તો બી કરી શકાય. અને હવે હું ધારો કે રિવાઇન્ડ લખી દઉં, રિવાઇન્ડ. અને હવે લોકેશન કયું આવી જશે? ધારો કે આ લોકેશન રીડ કરું, હવે કર્સર કયા લોકેશન ઉપર આવી જશે? રિવાઇન્ડ લખું, 0 લોકેશન ઉપર આવી જશે. જુઓ, હવે કર્સર 0 લોકેશન ઉપર આવી જશે. હિયર યુ કેન સી ધ કરંટ લોકેશન ઓફ કર્સર પાછું 0 થઈ ગયું. અને હવે દાખલા તરીકે રીડ કરું તો K ઇઝ ઇક્વલ ટુ ગેટ સી FP, તો કોણ રીડ થશે? તેમાં કોણ આવશે? હવે એ આવશે, એ આવશે. હિયર યુ કેન સી શું રીડ થઈને આવ્યું? એ રીડ થઈને આવ્યું. તો આ તમે સમજી શકો એ આ રીતે તમે રેન્ડમ એક્સેસ ફાઇલ મતલબ આખી ફાઇલમાંથી વચમાંથી ક્યાંકથી ડેટા તમારે રીડ કરવું હોય તો તમે કરી શકો. આમાં 3 વસ્તુ આપણે શીખ્યા. પહેલું એફટેલ. એફટેલ એનાથી બીજું કંઈ નથી થતું, માત્ર તમારું કર્સરની અત્યારે કરંટ પોઝિશન કઈ છે એનો જવાબ તમને એફટેલ થી મળે. F6 થી શું થાય છે? F6 શું કરે છે? તમને મૂવમેન્ટ કરાવે. કર્સરને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જાય. તમારે વચમાંથી કોઈ કેરેક્ટર રીડ કરવો છે તો કર્સરને તમે ત્યાં લઈ જઈ શકો. તો મૂવમેન્ટ કરાવવા માટે F6, કરંટ લોકેશન કયું છે એ જોવા માટે એફટેલ, પણ લોકેશન મૂવ કરવા માટે, ચેન્જ કરવા માટે F6. અને રિવાઇન્ડ શું કરે છે કે તમે અત્યારે ગમે તે લોકેશન ઉપર હોય, પાછા 0 લોકેશન ઉપર લાવવા હોય તો તમે કેવી રીતે આવી શકો? F6 થી, અરે રિવાઇન્ડ થી આવી શકો. હિયર યુ કેન સી ધીસ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામિંગ કરશો તો તમને રેન્ડમ એક્સેસ ફાઇલનું કમ્પ્લીટ આઈડિયા આવી જશે. સો ધીસ ઇઝ અ રેન્ડમ એક્સેસ ફાઇલ ફોર યુ. આમ જો તો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે અને વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઓલ્સો.
ફાઇલ વાળું ચેપ્ટર આખું બહુ ઈઝી છે. સિમ્પલ રીડ રાઇટ ઓપરેશન જ આપણે કરીએ છીએ આની અંદર. સો આજનું લેક્ચર અહીં આપણે કમ્પ્લીટ કરીએ. તમારા રોલ નંબર લખી નાખો.